ફર્સ્ટ ઓફ ઓલ મગજમાં આપણે એક જ ક્વેશ્ચન થાય કે આ ચેપ્ટર શું હશે, શેના વિશે હશે અથવા કન્સ્ટ્રેન્ટ એટલે શું. બરાબર, મેં અહીંયા ગુજરાતીમાં લખેલું છે કન્સ્ટ્રેન્ટ, ધેટ ઇઝ અટકાયત. અટકાયત એટલે એક પ્રકારનું રિસ્ટ્રિક્શન તમે કહી શકો. દાખલા તરીકે અત્યારની કરંટ સિચ્યુએશનની વાત કરીએ તો તમારા ઘરમાં એક કન્સ્ટ્રેન્ટ એવું હશે કે શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ના નીકળવું. બરાબર, કોરોના સિચ્યુએશનમાં અવોઇડ કરવું, અથવા કોઈ બહાર જઈને આવે તો એને ફરજિયાત હાથ પગ ધોઈ લેવા, હેન્ડવોશથી અથવા સેનેટાઈઝ કરવું, અથવા તો એને નાહી લેવું. બરાબર, બાથી. તો ધીઝ આર સમ ઓફ ધ કન્સ્ટ્રેન્ટ્સ ઇન નાવડેઝ. એટલે એ તમારે ફરજિયાત ફોલો કરવા પડે કે ભાઈ તમે શક્ય હોય ત્યાં સુધી ટોળાવાળી જગ્યાએ જાઓ નહીં, ભીડભાડવાળી જગ્યાએ જાઓ નહીં, અથવા પટાણે જો બહાર જવું પડતું હોય કોઈને પેરેન્ટ્સને કે આમ તેમ કંઈ વસ્તુ ખરીદવા કે શાકભાજી લેવા એટસેટ્રા, તો પછી આવીને તરત ફરજિયાત સેનેટાઈઝ થવું, પોતાને હાથ ધોવા હેન્ડવોશથી કે વોટ એવર. ધીઝ આર ધ કન્સ્ટ્રેન્ટ્સ. કે ભાઈ અમુક રિસ્ટ્રિક્શન છે કે ભાઈ ઘરમાં આવવાની પહેલાં આટલી વસ્તુ જો તમે બહારથી આવ્યા હોય તો આટલું તમારે મસ્ટ ફોલો કરવું પડે. ધેન એન્ડ ધેન યુ આર અલાઉડ ટુ કમ ઇનસાઇડ ધ હોમ. બરાબર, તો આને કહેવાય કન્સ્ટ્રેન્ટ. તો ડેટાબેઝની વાત કરીએ તો ડેટાબેઝમાં કન્સ્ટ્રેન્ટ એટલે શું, તો કન્સ્ટ્રેન્ટ ઇટ મીન્સ સમ ટાઈપ ઓફ રિસ્ટ્રિક્શન, કે ટેબલની અંદર આપણે અમુક જ ડેટા જોઈએ છીએ, અમુક જ ટાઈપના ડેટા જોઈએ છીએ. એક્ઝામ્પલ હું તમને કહું તો મોબાઈલ નંબરની વાત કરીએ તો સ્ટુડન્ટનો મોબાઈલ નંબર, સ્ટુડન્ટ ટેબલ હોય તેમાં મોબાઈલ નંબર છે ફરજિયાત 10 ડિજિટનો હોવો જોઈએ. ઇવન વી કેન નોટ એન્ટર એની ન્યુમેરિકલ વેલ્યુઝ, ABCD કે કોઈ સ્પેશિયલ સિમ્બોલ તમે એડ ના કરી શકો. 0 થી લઈને 9 સુધીની ઇન્ટીજર વેલ્યુ જ તમે ફરજિયાત એડ કરી શકો. 0.1 એવી ડેસિમલ વેલ્યુ પણ એડ ના કરી શકો. અને ઇવન ફરજિયાત તમારે 10 ડિજિટ જ નાખવાના. 9 નોટ અલાઉડ, 11 નોટ અલાઉડ. ઓકે, એવી રીતે કોઈ નામ છે તો નામ છે તે તમે ક્યારેય ન્યુમેરિકલ વેલ્યુથી સ્ટાર્ટ ના કરી શકો. ફરજિયાત તમારે તેમાં લેટર્સ હોવા જોઈએ, કેરેક્ટર હોવા જોઈએ. એનરોલમેન્ટ નંબર છે તો ક્યારેય તમે કોઈ સ્ટુડન્ટના ડુપ્લિકેટ એનરોલમેન્ટ નંબર એન્ટર ના કરી શકો. સે ફોર એક્ઝામ્પલ એનરોલમેન્ટ નંબર 1 મેં પહેલા રેકોર્ડમાં આપેલું છે, તો પછી આગળ જતાં 25, 30, 50, 60 રેકોર્ડ થઈ ગયા પછી પાછા મારો કોઈને એનરોલમેન્ટ નંબર 1 આપું તો તે ના થવું જોઈએ. ઓરેકલ જ આપણને અટકાવવું જોઈએ કે ભાઈ એનરોલમેન્ટ નંબર 1 તો ઓલરેડી આવી ગયો છે, ફરીથી ના નાખી શકો. બરાબર, પછી આ બધા અલગ અલગ ટાઈપના રિસ્ટ્રિક્શન છે, કન્સ્ટ્રેન્ટ છે. બરાબર, હું તમને અત્યારે સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. પછી એવું પણ તમે કદાચ ઈચ્છતા હોય, હું જ્યારે તમારી યુનિટ ટેસ્ટ લઉં છું તો તમે જોયું હશે કે કોઈ પણ એક ક્વેશ્ચન તમે ખાલી રાખો તો તમારું સબમિટ બટન કામ નહીં કરે, સબમિટ નહીં થાય તમારી ટેસ્ટ. બરાબર, ફરજિયાત તમારે કોઈને કોઈ આન્સર તો ટીક કરવો જ પડશે. દેટ મીન્સ રિક્વાયર્ડ ફિલ્ડ, જેને કહેવાય ને સ્ટાર ઉપર આવે છે, મેન્ડેટરી. તો તમારા ટેબલની અંદર અમુક કોલમમાં તમારે ફરજિયાત ડેટા નાખવો પડે. દાખલા તરીકે GTUના સ્ટુડન્ટની વાત કરીએ તો અમારી પાસે જે સ્ટુડન્ટ માસ્ટર હોય તેમાં એનરોલમેન્ટ નંબર કોઈનો એન્ટર કરેલો હોય તો નામ તેની સામે ફરજિયાત હોવું જોઈએ. વી કેન નોટ હેવ નલ વેલ્યુ ફોર ધેટ ફિલ્ડ. એનરોલમેન્ટ નંબર હોય તો નામ હોવું જ જોઈએ. નામની જગ્યાએ નલ, ખાલી, એમ્પ્ટી એવું ના ચાલે, ફરજિયાત હોવું જોઈએ. નામ ડુપ્લિકેટ થશે તો ચાલશે. કોઈનું નામ રાકેશ હોય તો બીજી વખત રાકેશ આવે, ઇટ્સ ઓકે, પણ નામ હોવું જ જોઈએ. નલ વેલ્યુ અલાઉડ નથી. ધેટ મીન્સ યુ કેન નોટ મેક એની ફિલ્ડ્સ બ્લેન્ક. બરાબર, તો એ પણ એક પ્રકારનો કન્સ્ટ્રેન્ટ છે. સો આવા અલગ અલગ પ્રકારના ડેટાબેઝની ઉપર કન્સ્ટ્રેન્ટ આવતા હોય છે અને એ કન્સ્ટ્રેન્ટ તમારે ડિફાઇન કરવાના હોય છે. સો this chapter is all about this. Which type of constraint are there, how we can define the constraint, how the constraint is violated, and what will be there if the constraint is violated, how to maintain the constraint, how we can add the constraint or how we can remove the constraints. Okay, so all these things are there. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો કન્સ્ટ્રેન્ટ છે એ તમારા સિલેબસની અંદર સૌથી નાનું ચેપ્ટર. અહીંયા હું માઉસ મૂવ કરું ત્યાં તમે જોઈ શકો છો કે ઓનલી 12 પેજીસ આર ધેર. બરાબર, તમે પ્રિન્ટ કાઢો આગળ પાછળ તો હાર્ડલી 6 પેજ જેવું થાય. સો એકદમ નાનું ચેપ્ટર ધેટ મે કવર ઇન નોટ મોર દેન 5 to 6 લેક્ચર. 5-6 લેક્ચરની અંદર આપણે આ કવર થઈ જાય આખું ચેપ્ટર, અને એકદમ ઇઝી. પણ ઇઝી ક્યારે? યુ મસ્ટ હેવ બી ધેર ઇન લેક્ચર સેશન, તો ઇઝી. બરાબર, સો સ્ટાર્ટ કરીએ. કન્સ્ટ્રેન્ટ શું છે? A simple English meaning of constraint is restriction. It is a condition that must be specified by completing a task. બહુ જનરલ સ્ટેટમેન્ટ છે.
કે કંઈ પણ કામ કરતા પહેલા આપણે એ વસ્તુ ફરજિયાત પૂરી થયેલી હોવી જોઈએ તેને કહેવાય કન્સ્ટ્રેન્ટ. દાખલા તરીકે ઘરમાં કોઈ મેમ્બર આવે છે તેની પહેલા તેના સેનિટાઈઝ થયેલા હોવા જોઈએ અથવા તો હેન્ડ વોશથી હાથ ધોયેલા હોવા જોઈએ ફરજિયાત. તો ઘરમાં આવતા પહેલાની સિચ્યુએશન શું છે તો કે ભાઈ સેનિટાઈઝ થયેલું હોવું જોઈએ કે હેન્ડ વોશ થયેલા હોવા જોઈએ. તો ધેટ મસ્ટ બી કમ્પ્લીટેડ. સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ કન્સ્ટ્રેન્ટ. બરાબર. તમે જો ડિપ્લોમામાં તમારે એડમિશન લેવું હોય તો યુ મસ્ટ બી પાસ્ડ ઇન 10th સ્ટાન્ડર્ડ. 10મામાં ફરજિયાત પાસ થયેલા હોવા જોઈએ. સો 10મામાં પાસ થયેલા હોવા જોઈએ ઇટ એ કાઇન્ડ ઓફ કન્સ્ટ્રેન્ટ. એક પ્રકારનું કન્સ્ટ્રેન્ટ છે કે એ કમ્પ્લીટ હોય ધેન એન્ડ ધેન યુ આર અલાઉડ ટુ ડુ ઇન ડિપ્લોમા. તો જ તમે એડમિશન લઈ શકો. એ પણ લેવું હોય તો પણ એડમિશન લેવું હોય તો આટલી કન્ડિશન તમારે ફરજિયાત જોઈએ. બરાબર. ઇન ઓરેકલ a constraint is a rule that restrict the values that present in the database or table. બરાબર. ટેબલની અંદર કોઈ ચોક્કસ પ્રકારની વેલ્યુને તમારે ઇન્સર્ટ થવા દેવું છે અથવા તો કોઈ કોલમમાં કોઈ ચોક્કસ પ્રકારની વેલ્યુ જ અંદર આવે એના સિવાયની બીજી કોઈ પણ વેલ્યુ ના આવે તો એના માટે તમે કન્સ્ટ્રેન્ટ ડિફાઇન કરી શકો છો. તો ઓરેકલમાં કન્સ્ટ્રેન્ટ છે એ આ પ્રકારના રૂલ ડિફાઇન કરે છે, આ પ્રકારના રૂલને એક્સપ્લેઇન કરે છે. So when the data are manipulated, some rules must be followed to ensure the data integrity. That is main concern. કે કન્સ્ટ્રેન્ટ મેઇનલી શેના માટે જરૂર છે? ઇન્ટિગ્રિટી માટે. ઇન્ટિગ્રિટી એટલે સત્યાર્થતા. મેં તમને હમણાં કીધું ને કે ડિપ્લોમામાં જે સ્ટુડન્ટ ભણતો હોય તો એ ફરજિયાત 10મું પાસ હોવો જોઈએ. 9મું પાસ હોય 10મામાં એકમાં એટીકેટી હોય અથવા ફેલ હોય તો ના ચાલે. તો ઇન્ટિગ્રિટી એટલે સત્યાર્થતા. તો મીન્સ તમારા ક્લાસમાં જે પણ સ્ટુડન્ટ છે એમને એટલીસ્ટ 10મું તો પાસ કરેલું જ છે. ઘણા એવા હશે કે જે 11માં સાયન્સમાં એક વર્ષ થઈ આવ્યા પછી ડિપ્લોમામાં. ઘણા એવા હશે કે 12મું સાયન્સ ટ્રાય કરી ફેલ થયા પછી 10માના બેઝ ઉપર ડિપ્લોમામાં આવ્યા. ઇટ મે બી પોસિબલ પણ 10મું તો પાસ થયેલા હોવા જ ફરજિયાત હશે જ તમારા ક્લાસમાં દરેક સ્ટુડન્ટ અને જીટીયુમાં ભણતો ડિપ્લોમામાં ભણતો દરેક વિદ્યાર્થી. બરાબર. સો ડેટાની ઇન્ટિગ્રિટી છે મેન્ટેન કરે છે કન્સ્ટ્રેન્ટ. કે તમે એક વખત ડિફાઇન કરી દીધું કે આ કોલમની અંદર ડુપ્લિકેટ વેલ્યુ અલાઉ નથી એવો કન્સ્ટ્રેન્ટ મૂકી દીધો તો એ ટેબલમાં 10 રો હશે કે 10 લાખ રો હશે કોઈ પણ વેલ્યુ ડુપ્લિકેટ નહીં હોય. તો ઇન્ટિગ્રિટી મેન્ટેન થાય છે કે તમે નક્કી કરો છો કે આ ટેબલમાં મારે ડુપ્લિકેટ વેલ્યુ આ કોલમમાં નથી આવવા દેવી એનરોલમેન્ટ નંબરમાં. તો જીટીયુના કોઈ પણ સ્ટુડન્ટ હશે એ અહીંયા હોય, ભુજ હોય કે વઘઈમાં હોય કે પોરબંદર હોય, કોઈ પણ સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર છે ક્યારેય કોમન નહીં હોય. ઓકે. સો ધેટ ઇઝ વોટ ધ ડેટા ઇન્ટિગ્રિટી. સત્યાર્થતા છે એને કહેવાય કે ડેટા ઇઝ વેલિડ એન્ડ રિલાયબલ. Constraints are used to limit the type of data that go in the table and this ensure the accuracy and reliability of the data in the database. તમે એક વખત નક્કી કરો છો કે ભાઈ મારે ટેબલમાં આવી જ વેલ્યુ હોવી જોઈએ. અકોર્ડિંગ ટુ ધેટ યુ આર ડિફાઇનિંગ ધ કન્સ્ટ્રેન્ટ ઓન ધેટ ટેબલ. તો પછી એ ટેબલમાં જેટલા પણ ડેટા એન્ટર થશે તમે ઇન્સર્ટ કરશો તો તે બધા ડેટા ઉપર એ કન્સ્ટ્રેન્ટ લાગશે. એટલે વેલિડ ડેટા હશે એ જ ટેબલમાં જશે. જે ડેટા વેલિડ નહીં હોય તો ઓરેકલ તેને ઓટોમેટિકલી વાયોલેટ થશે કન્સ્ટન્ટ. એટલે ઓરેકલ એ ડેટાને ઇન્સર્ટ જ નહીં થવા દે, એરર આપશે. જોઈશું હમણાં આપણે પ્રેક્ટિકલી. કન્સ્ટન્ટ ઇઝ યુઝિંગ ટુ મેન્ટેન ધ ક્વોલિટી ઓફ ધ ઇન્ફોર્મેશન. ટેબલની ક્વોલિટી પણ મેન્ટેન કરે છે. એન્ડ ધ હોલ પર્પઝ ઓફ કન્સ્ટન્ટ ઇઝ ટુ મેન્ટેન ધ ડેટા ઇન્ટિગ્રિટી ડ્યુરિંગ ધ મેનિપ્યુલેશન. એટલે કે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ટેબલમાં જે પણ ઓપરેશન થાય તો તે વખતે કન્સ્ટન્ટ છે ડેટાને મેન્ટેન કરે છે. ખોટા ડેટા, ઇનવેલિડ ડેટાને અંદર આવવા દેતું નથી, ટેબલમાં ઇન્સર્ટ થવા દેતું નથી. અથવા ઇવન ટેબલમાં ઇન્સર્ટ કર્યા પછી પણ તમે અપડેટ કરવા જાઓ તો પણ અપડેટ થવા દેતું નથી. કન્સ્ટન્ટ કેન બી ઇમ્પ્લિમેન્ટેડ યુઝિંગ ક્રિએટ ટેબલ સિન્ટેક્સ. એટલે કે તમે જ્યારે ટેબલને પહેલી વખત બનાવો છો, ક્રિએટ કરો છો એ વખતે તમે કન્સ્ટન્ટ ડિફાઇન કરી શકો છો. ચલો તમે ટેબલ બનાવી દીધું પણ ભૂલી ગયા તો કે આમાં તમારે આ કન્સ્ટન્ટ આપવાનો હતો તો કંઈ વાંધો નહીં, તમે ઓલ્ટર ટેબલ સિન્ટેક્સથી પણ કન્સ્ટન્ટ છે એ એડ કરી શકો છો. પણ શક્ય હોય ત્યાં સુધી ટેબલ બનાવતી વખતે જ કન્સ્ટન્ટને ડિફાઇન કરવું એ એઝ ફાર એઝ યુ આર કોમ્પ્યુટર એન્જિનિયર તો ત્યાં સુધી તમારે અમુક જે સિદ્ધાંતો યાદ રાખવાના હોય એમાંનો એક છે કે ક્રિએટ ટેબલ વખતે બને ત્યાં સુધી કન્સ્ટન્ટ ડિફાઇન કરી દેવો. કારણ કે એક વખત ક્રિએટ ટેબલ થઈ ગયું, ડેટા અંદર ઇન્સર્ટ કરી દીધા અને પછી આપણે કન્સ્ટન્ટ મૂકવા જઈશું તો કદાચ ના પણ બને. સે ફોર એક્ઝામ્પલ કે હું એક ટેબલ સ્ટુડન્ટને એવું બનાવું છું કે જેમાં એનરોલમેન્ટ નંબર છે એ ડુપ્લિકેટ ના આવવો જોઈએ. તો મેં ટેબલ બનાવી દીધું, કન્સ્ટન્ટ નથી મૂક્યો એટલે અત્યારે ડુપ્લિકેટ અલાવ કરશે. ઓકે, અંદર ડુપ્લિકેટ વેલ્યુ પણ મૂકી દીધી એનરોલમેન્ટ નંબરમાં. પછી
હવે હું ઓલ્ટર ટેબલ કરી અને કન્સ્ટન્ટ મૂકવા જાઉં છું, પણ ઓલરેડી અંદર ડુપ્લિકેટ વેલ્યુ છે, તો એ વખતે કન્સ્ટન્ટ ક્રિએટ જ નહીં થાય, કાં તો પછી તમારે ડુપ્લિકેટ વેલ્યુ રિમૂવ કરવી પડશે. સો ઇટ ઇઝ બેટર ટુ ડિફાઇન ધ કન્સ્ટન્ટ એટ ધ ટાઈમ ઓફ ક્રિએટિંગ ધ ટેબલ. પણ આપણે ઓલ્ટર ટેબલથી ટેબલ બન્યા પછી પણ કન્સ્ટન્ટ એડ કરી શકીએ છીએ. ઓરેકલ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. Constraints are associated with the table stored in the data dictionary as a part of schema of the table. એટલે કે constraint જ્યારે તમે ડિફાઇન કરો છો ત્યારે ડેટા ડિક્શનરી અફેક્ટ થાય છે, ડેટા ડિક્શનરી ચેન્જ થાય છે, બરાબર. ડેટા ડિક્શનરી આપણે યુનિટ નંબર 1 માં જોયો કે ટેબલની સ્કીમા, કોલમના નેમ, એના કઈ ડેટા ટાઈપ છે, કઈ સાઇઝ છે, બધું જ ડેટા ડિક્શનરી છે એ સ્ટોર કરે છે. તો તમે કન્સ્ટ્રેન્ટ ડિફાઇન કરો ત્યારે ડેટા ડિક્શનરી અપડેટ થાય છે. ડેટા ડિક્શનરીમાં કન્સ્ટ્રેન્ટની ઇન્ફોર્મેશન પણ સેવ થાય છે. કોઈ પણ એસક્યુએલ સ્ટેટમેન્ટ જે હોય એ કન્સ્ટ્રેન્ટને વાયોલેટ કરવાની ટ્રાય કરે, ધેટ મીન્સ તમે ડિફાઇન કરેલું છે કે મારા ટેબલમાં ડુપ્લિકેટ અલાઉ નથી, પણ ઇન્સર્ટ ટેબલ વખતે તમે ઇન્સર્ટ વેલ્યુ વખતે જ્યારે ડુપ્લિકેટ વેલ્યુ નાખવા જાઓ, ધેટ મીન્સ યુ આર વાયોલેટિંગ ધ રૂલ. તો એ વખતે ઓરેકલ છે તે ડેટાને ટેબલમાં ઇન્સર્ટ થવા નહીં દે, તે એરર આપશે, બરાબર. એટલે તમારી ક્વેરી અથવા કમાન્ડ હશે એ રન જ નહીં થાય. ઓકે, કન્સ્ટ્રેન્ટ છે એનું ક્લાસિફિકેશન જોઈએ તો two main categories are there: entity integrity constraint, referential integrity constraint, and this is what your unit number 5. આ સ્ક્રીન જે તમારી સામે દેખાય છે એમાં જે તમને 5 અલગ અલગ કન્સ્ટ્રેન્ટ દેખાય છે, આ નોટ નલ, ચેક, યુનિક પ્રાઇમરી કી અને ફોરેન કી. તો આટલું જ તમારે યુનિટ નંબર 5 માં શીખવાનું છે. ધીસ ઇઝ વોટ યોર યુનિટ 5. સો કન્સ્ટ્રેન્ટની વાત કરીએ તો ઓરેકલના કન્સ્ટ્રેન્ટ છે બે બ્રોડ કેટેગરીમાં ક્લાસિફાય થાય છે. The one is entity integrity constraint, the other is referential integrity constraint. Entity integrity ના again બે પાર્ટ છે, domain integrity constraint અને entity integrity constraint, જેને key constraint પણ કહેવાય છે, અને referential integrity નું એક્ઝામ્પલ છે foreign key. ઓકે, domain integrity ના માં આવે not null અને check constraint, entity integration માં આવે entity integrity constraint માં unique key અને primary key constraint. So these are the example. આપણે આ 5 constraint વિશે શીખવાનું છે. એન્ટિટી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ શું બતાવે છે કે તમે જ્યારે ટેબલમાં કોઈ પર્ટિક્યુલર ફિલ્ડની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરવા જાઓ છો ત્યારે એ કન્સ્ટ્રેન્ટ એપ્લાય થાય છે. અને રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનો કન્સ્ટ્રેન્ટ ક્યારે કામ લાગે છે કે વેન યુ આર લિંકિંગ મોર ધેન વન ટેબલ્સ, બરાબર. તો એ બંને વચ્ચેનું ડેટા મેન્ટેન થાય, ઇન્ટિગ્રિટી મેન્ટેન થાય, તો એ કન્સેપ્ટ બતાવે છે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ, જેનો એક્ઝામ્પલ છે ફોરેન કી. સો આગળ વધીએ. એન્ટિટી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ છે પહેલું ક્લાસિફિકેશન છે કન્સ્ટ્રેન્ટનું. શું કામ કરે છે આ કન્સ્ટ્રેન્ટ? તો ધીસ કન્સ્ટ્રેન્ટ રિસ્ટ્રિક્ટ ધ વેલ્યુઝ ઇન અ રો ઓફ અ ટેબલ. એટલે કે ટેબલની રોમાં અથવા કોઈ સ્પેસિફિક ફિલ્ડમાં તમે વેલ્યુ ઇન્સર્ટ કરવા જાઓ છો તેને રિસ્ટ્રિક્ટ કરે છે. અને એની બે કેટેગરી છે, ડોમેઇન ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ અને કી કન્સ્ટ્રેન્ટ. ડોમેઇનની ડેફિનેશન આપણે લાસ્ટ યુનિટમાં જોયું. ડોમેઇન ઇઝ ધ સેટ ઓફ પરમિટેડ વેલ્યુઝ ફોર એન એટ્રીબ્યુટ. એટલે કે કોઈ એટ્રીબ્યુટ માટે તમે જેટલી વેલ્યુ ઇન્સર્ટ કરી શકો અકોર્ડિંગ ટુ ધ ડેટા ટાઈપ, ધેટ ઇઝ વોટ ધ ડોમેઇન. દાખલા તરીકે મોબાઈલ નંબરની અંદર હું નંબર ફિલ્ડ આપું છું અને સાઇઝ 10 રાખું છું, તો 10ની સાઇઝ કરતાં તમે વધુ મોબાઈલ નંબરના ફિલ્ડમાં ડેટા ઇન્સર્ટ ના કરી શકો. અને નંબર આપું છું, દેટ મીન્સ યુ કેન નોટ ઇન્સર્ટ કેરેક્ટર વેલ્યુઝ, બરાબર. એવી રીતે હું કેરેક્ટર ડેટા ટાઈપ રાખતો હોય અને એની સાઇઝ 2 રાખતો હોય તો મારું ડોમેઇન કેટલું થઈ જાય? તો કે ભાઈ મારે મેક્સિમમ 2 જ કેરેક્ટર ઇન્સર્ટ કરવાના, અને એમાં હું કેરેક્ટર પણ ઇન્સર્ટ કરી શકું, સ્પેશિયલ સિમ્બોલ પણ ઇન્સર્ટ કરી શકું, ન્યુમેરિકલ વેલ્યુ પણ ઇન્સર્ટ કરી શકું. સો ડોમેઇન ઇઝ નથિંગ બટ ધ સેટ ઓફ પરમિટેડ વેલ્યુઝ ટુ એન્ટર ઇન અ પર્ટિક્યુલર ફિલ્ડ. તો ડોમેઇન ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ કેવી રીતે રિસ્ટ્રિક્ટ કરે છે વેલ્યુને ઇન્સર્ટ થવા માટે, અથવા તો ટેબલને અંદર વેલ્યુને લિમિટ રાખવા માટે? તો ધીસ integrity constraint specifying the value of each column must belong to the domain of that column. એ રિસ્ટ્રિક્ટ કરે છે કે ભાઈ જે ડોમેઇન નક્કી કર્યો આપણે, જે કન્સ્ટ્રેન્ટ અથવા તો જે રૂલ ડિફાઇન કર્યો, એ રૂલના આધારે જ તમારી વેલ્યુ એ કોલમની અંદર હોવી જોઈએ. Each table has a certain set of columns. એક ટેબલમાં ઘણા બધા કોલમ હોય, બરાબર.
દરેકને પોતાની ડેટા ટાઈપ હોય છે, દરેકને પોતાની કંઈક સાઇઝ હોય છે, એન્ડ બેઝડ ઓન ઇટ્સ ડેટા ટાઈપ ધ કોલમ ડઝ નોટ એક્સેપ્ટ એની વેલ્યુ અધર ધેન ધ ડેટા ટાઈપ. એ તમને ખબર છે. For example, balance of an account should not be negative. Mobile number of any person never contains any character. These are some of the example. કે આ ટાઈપના એક્ઝામ્પલ આપણે ડોમેન ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટમાં રાખી શકીએ કે ભાઈ બેંકના એકાઉન્ટમાં કોઈની પણ અંદર વેલ્યુ હોય તો તે ક્યારેય એબીસીડી ના હોય, એ હંમેશા ડિજિટમાં જ હોય. એવી રીતે મોબાઈલ નંબરમાં ક્યારેય કોઈ કેરેક્ટર ના હોય. બરાબર. સો ધીઝ આર ધ કન્સ્ટ્રેન્ટ ધેટ વી કેન ડિફાઇન. કી કન્સ્ટ્રેન્ટ્સ તેના માટે અને આના એક્ઝામ્પલ છે. ડોમેન ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટના એક્ઝામ્પલ બે છે, નોટ નલ કન્સ્ટ્રેન્ટ અને ચેક કન્સ્ટ્રેન્ટ, જે આપણે આજે જોવાના છે. કી કન્સ્ટ્રેન્ટનું મેઇન કામ છે તમારા ટેબલમાંથી અથવા તો ડેટાબેઝમાંથી યુનિકલી રેકોર્ડને આઈડેન્ટિફાઈ કરવાનું. આપણે લાસ્ટ લેક્ચરમાં જે કીઝ કન્સેપ્ટ જોયો ને યુનિટ નંબર 4માં, સુપર કી, પ્રાઇમરી કી, ફોરેન કી, કેન્ડિડેટ કી, ઓલ્ટરનેટ કી, તો મેં તમને એ વખતે કીધું હતું કે ડેટાબેઝ કી કોને કહેવાય? કી ઇઝ set of attribute or set of attributes by which you can uniquely identify your record from a table. જે ટેબલમાંથી યુનિકલી રો ને અથવા રેકોર્ડને આઈડેન્ટિફાઈ કરવા કામ લાગે છે. તો કી કન્સ્ટ્રેન્ટ છે આપણને તે જ સપોર્ટ કરે છે યુનિકલી ડેટાને આઈડેન્ટિફાઈ કરવા માટે. અને તેના એક્ઝામ્પલ છે પ્રાઇમરી કી અને યુનિક કી કન્સ્ટ્રેન્ટ. તો એમસીક્યુ ની અંદર આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રહેશે કે નોટ નલ ઇઝ અ કાઇન્ડ ઓફ which constraint? Domain integrity constraint. Unique key is a kind of key constraint. અને referential integrity ક્યારે કામ લાગે? when you are joining or linking two tables. બે ટેબલને લિંક કરો એ વખતે એમની ઇન્ટિગ્રિટી મેન્ટેન કરવા માટે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કામ લાગે છે. બંને ટેબલ વચ્ચેની કન્સિસ્ટન્સીને એન્શ્યોર કરે છે અને એનું એક્ઝામ્પલ છે ફોરેન કી. ઓકે, આ પાંચે પાંચ કન્સ્ટ્રેન્ટ વિશે એક એક સ્ટેટમેન્ટ અહીંયા મેં લખેલું છે, પછી આપણે આગળ વધીએ. નોટ નલ કન્સ્ટ્રેન્ટ શું કામ કરે? નામ છે તે પ્રમાણે તેના ગુણ છે. નોટ નલ તમે જે કોલમ ઉપર ડિફાઇન કરો તે કોલમની અંદર રહેલી કોઈ પણ વેલ્યુ ક્યારેય નલ નહીં હોય. ડુપ્લિકેટ હશે ચાલશે, કેરેક્ટર આપેલું છે તે એબીસીડી હશે ચાલશે, નંબર ડેટા ટાઈપ છે 1 2 3 4 2.5 3 8 9 10 વોટેવર સાઇઝ પ્રમાણે હશે ચાલશે, પણ નોટ નલ એટલે કે નલ અંદર હશે નહીં ચાલે. નલ વેલ્યુ અલાઉ નથી. ઓકે. ચેક કન્સ્ટ્રેન્ટ, નામ છે તે પ્રમાણે ગુણ છે. ચેક એટલે ચેક કરો આમાં આ વસ્તુ સ્પેસિફાઈ થાય છે, આમાં આ કન્ડિશન ફુલફિલ થાય છે. બરાબર. તો it is ensuring that all the values in a column must specify some condition. કેટલીક કન્ડિશન આપણે ચેકની અંદર જે કન્ડિશન આપીએ કે ભાઈ મારા એનરોલમેન્ટ નંબરની અંદર છે 10 કરતાં નાની વેલ્યુ હોય તો જ્યારે તમે વેલ્યુ ઇન્સર્ટ કરો એ વખતે ચેક થાય કે કઈ વેલ્યુ છે 10 કરતાં નાની છે, હા તો ઇન્સર્ટ કરવા દો. 10 કરતાં મોટી છે, ના, એરર આપો, કારણ કે કન્સ્ટ્રેન્ટ વાયોલેટ થાય છે. તો ચેક કન્સ્ટ્રેન્ટ, નામ છે તે પ્રમાણે ગુણ. ઇટ ઇઝ ચેકિંગ ધ criteria or condition for the data to be entered before in table. Unique constraint, નામ છે તે પ્રમાણે જ ગુણ. આ બધા કન્સ્ટ્રેન્ટ છે એનું તમે નામ સમજો લે ને પ્રોપરલી એના, તો તમને એનો કન્સેપ્ટ યાદ રાખવામાં સરળતા રહેશે. યુનિક એટલે કે ડુપ્લિકેટ ના હોય તે. તો આ કન્સ્ટ્રેન્ટ શું એન્શ્યોર કરે છે કે તમે જે કોલમ ઉપર એપ્લાય કરો યુનિક કન્સ્ટ્રેન્ટ, તો એના અંદર ડેટા યુનિક જ હોવા જોઈએ, કોઈ ડુપ્લિકેશન હોવું જોઈએ નહીં. હા, યુનિક કન્સ્ટ્રેન્ટની અંદર નલ એલાઉ કરે છે. બરાબર. નોટ નલમાં નલ અલાઉ કરતું નથી, પણ યુનિકમાં નલ એલાઉ કરે છે. સો નલ વેલ્યુ હશે ચાલશે, ડુપ્લિકેટ વેલ્યુ હશે નહીં ચાલે. અને એ બંનેનું કોમ્બિનેશન નોટ નલ પ્લસ યુનિક એટલે એને કહેવામાં આવે પ્રાઇમરી કી. ધેટ ઇઝ નોટ અલાવિંગ એની ડેટા ફોર ધ ડુપ્લિકેશન એન્ડ નોટ અલાવિંગ એની ડેટા વિચ ઇઝ નલ. નલ વેલ્યુને પણ અલાઉ કરતો નથી, ડુપ્લિકેટ વેલ્યુને પણ અલાઉ કરતો નથી. સો સિમ્પલી તમે એમ લખી શકો કે નોટ નલ પ્લસ યુનિક ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમરી કી. અને ફોરેન કી કન્સ્ટ્રેન્ટ છે જ્યારે તમે બે ટેબલને લિંક કરો ત્યારે તેની વચ્ચેની ઇન્ટિગ્રિટી મેન્ટેન થાય, ડેટા કન્સિસ્ટન્ટ રહે. બરાબર. તે વખતે ફોરેન કી કામ લાગે છે. તે યુનિકલી ડેટાને આઈડેન્ટિફાઈ કરે છે બીજા ટેબલમાંથી. તો એક ટેબલના આધારે બીજા ટેબલને તમારે લિંક કરવું હોય એ વખતે ફોરેન કી કામ લાગે છે. બધા જ આપણે એક્ઝામ્પલ સાથે જોઈશું. ડોન્ટ સો વરી, એકદમ ઇઝી વસ્તુ છે, એકદમ ઇઝી. ગેરંટી મારું છું કે એકદમ ઇઝી છે, તમને આવડી જ જશે.
but your concentration should be there in my words. Your eyes should be there at the material whatever I am showing you. જે તમારી સ્ક્રીનમાં ડિસ્પ્લે થાય એમાં હું જે વાંચતો જાઉં તે વાંચતું રહેવાનું, હું જે બોલતો જાઉં એ વર્ડ્સ તમારા કાનમાં આવવા જોઈએ. આજુબાજુ શું થાય છે એનું તમને ધ્યાન ના હોવું જોઈએ. તો આ તમને ચેપ્ટર છે એ અહીંના અહીં આવડી જશે. નો નીડ ટુ રીડ ઇટ મોર દેન વન ટાઈમ. ઓકે, કન્સ્ટ્રેન્ટ છે ને આપણે ડિફાઇન કરી શકીએ છીએ બે રીતે. હમણાં મેં તમને કીધું કે કન્સ્ટ્રેન્ટ છે એ એપ્લાય કરવાના હોય છે તો એની પહેલા તમારે કન્સ્ટ્રેન્ટને ક્રિએટ તો કરવા પડે ને. ઓકે, તો કન્સ્ટ્રેન્ટને ક્રિએટ તમે કરો ત્યારે ક્રિએટ ટેબલ સિન્ટેક્સથી કરવાના થાય છે. જો ભૂલી ગયા હોય ક્રિએટ ટેબલ કરતી વખતે તો તમે ઓલ્ટર ટેબલથી કન્સ્ટ્રેન્ટને પાછળથી ટેબલ ક્રિએટ કર્યા પછી એડ કરી શકો છો. પણ ક્રિએટ ટેબલ કરતી વખતે કન્સ્ટ્રેન્ટ છે એ બે રીતે ડિફાઇન થાય છે. બે રીતે તમે કન્સ્ટ્રેન્ટને ઇનિશિયલાઇઝ કે ડિફાઇન કરી શકો છો. એક છે કોલમ લેવલ કન્સ્ટ્રેન્ટ અને એક છે ટેબલ લેવલ કન્સ્ટ્રેન્ટ. કોલમ લેવલ કન્સ્ટ્રેન્ટ એટલે કે જ્યારે તમે ક્રિએટ ટેબલમાં કોલમનું નામ લખતા હો છો, તમને યાદ હશે સિન્ટેક્સ કે ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, બ્રેકેટ ઓપન, પછી તમારા કોલમનું નામ, સ્પેસ છોડીને એની ડેટા ટાઈપ અને એને પછી બ્રેકેટમાં સાઇઝ. તો એ સાઇઝ પછી તરત તમે સ્પેસ છોડીને કન્સ્ટ્રેન્ટ ત્યાં આપી શકો છો. જે કોલમ ઉપર તમારે કન્સ્ટ્રેન્ટ જે ટાઈપનું આપવું હોય, નોટ નલ હોય, ચેક હોય, પ્રાઇમરી કી હોય, તો તમે ત્યાં ને ત્યાં આપી શકો છો કોલમની સાથે. એને કહેવામાં આવે કોલમ લેવલ ડેફિનેશન ઓફ કન્સ્ટ્રેન્ટ. અને ઘણી વખત આપણે લાસ્ટ ટાઈમ કીમાં ડિસ્કસ કર્યું હતું કે કી should be a combination of more than one attributes. ઘણી વખત બે એટ્રીબ્યુટને કમ્બાઈન કરીને કી તમે ડિફાઇન કરતા હો છો. સુપર કીની વાત કરીએ તો ઇટ ઇઝ અ સેટ ઓફ એટ્રીબ્યુટ્સ ધેટ યુનિકલી આઇડેન્ટિફાય અ રેકોર્ડ ફ્રોમ ધ ટેબલ. તો ધેટ ઇઝ સેટ ઓફ એટ્રીબ્યુટ્સ એટલે થઈને એક કરતાં વધારે કોલમ, એક કરતાં વધારે એટ્રીબ્યુટ. તો જ્યારે તમારે એક કરતાં વધારે કોલમ ઉપર કોઈ પર્ટિક્યુલર કન્સ્ટ્રેન્ટને એપ્લાય કરવો હોય તો એ વખતે તમારે ટેબલ લેવલ કન્સ્ટ્રેન્ટનો યુઝ કરવો પડે. સો એટ ધેટ ટાઈમ ધ કન્સ્ટ્રેન્ટ ઇઝ ડિફાઇન્ડ એટ ટેબલ લેવલ. બરાબર. અને ઘણી વખત તમારે આખા ટેબલ ઉપર કન્સ્ટ્રેન્ટ મૂકવો હોય તો પણ તમે ટેબલ લેવલ કન્સ્ટ્રેન્ટ ઉપર મૂકી શકો છો. કોલમ લેવલ કન્સ્ટ્રેન્ટ માટેની સિન્ટેક્સ આવી છે કે જ્યારે તમે ક્રિએટ ટેબલમાં કોલમનું નામ, ડેટા ટાઈપ અને સાઇઝ લખો તેના પછી તરત સ્પેસ મૂકી અને કન્સ્ટ્રેન્ટની ડેફિનેશન પ્રોવાઈડ કરી શકો. ટેબલ લેવલ કન્સ્ટ્રેન્ટમાં આવી રીતે છે કે જ્યારે તમે ટેબલ ક્રિએટ ટેબલની સિન્ટેક્સ લખો પછી તમે આ આખી સિન્ટેક્સ આપણી ક્રિએટ ટેબલની છે અને પછી જ્યારે જેટલી બધી કોલમ આપણી ડિફાઇન થઈ જાય, જેટલી કોલમ આપણે ટેબલમાં રાખવી તેટલી બધી કોલમ લખાઈ જાય પછી જ છેલ્લે તમારે કન્સ્ટ્રેન્ટનું નામ અને ટૂંકમાં જે કન્સ્ટ્રેન્ટ તમારે ડિફાઇન કરવાનું હોય તે તમે કરી શકો છો. ધેટ ઇઝ વોટ ધ ટેબલ લેવલ કન્સ્ટ્રેન્ટ. ઓકે.